मेरी जिंदगी का तू ही आसरा हो। तुम्हें क्या बता कि तुम मेरे क्या हो। मेरी जिंदगी का तू ही आसरा हो। मैं आशा की लड़िया अगर तुम न होते, अगर तुम न होते, हमें और जीने की चाहत होती। अगर तुम न होते, अगर तुम न मैंने मेरे दिल को, मेरे दिल ने मुझको रोका। प्यार है क्या एक मस्त हवा आता मैंने मेरे दिल को, मेरे दिल ने मुझको प्यार है क्या है मस्त हवा आता जाता। हमने धीरे कब जाना छोटी सी गली में। ओए राजू प्यार ना करियो करियो, दिल टूट चाहत की बात ना करियो करियो, दिल टूट
से उनकी मंजिल का पाया नहीं जाता। जहाँ है वो, जहाँ है वो फरिश्तों का जहाँ छाया नहीं जाता। फकीरी है फकीरी, फकीरी है फकीरी। फकीरी में भी तुझको मांगने से शर्म आती है। फकीरी फकीरी में भी तुझको मांगने से शर्म आती है। तेरा बंदे तेरा बंदे तेरा बंदे अब मुझसे हाथ मिलाया नहीं जाता। किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। मोहब्बत की नहीं जाती विचार કરીને ગયો હોય ને લફરા કહેવાય પ્રેમ ઓટોમેટિક થાય ભાઈ મોહબ્બત ये मोहब्बत मोहब्बत ये गाया नहीं जाता किसी से गाया नहीं जाता। ઘણી બધી ગઝલો છે પણ મને જે મનથી ગમે છે અને અમારા ધીરજભાઈની ખાસ ફરમાય છે ત્યારે ઓ
जब मेरे घर अंगना में सावन की खुशबू आई, हो जब मेरे घर अंगना में सावन की खुशबू आई, तब मेरे पागल नैना मिलने को तेरे तरसे। ओ एक पल सहारा जाए, एक पल सहारा जाए, दुख भी सहारा तुझी मेरे मन को आए ना आपी पतिया। अब तेरे जी लेंगे हम शहर जिंदगी का, जी लेंगे हम क्या जो एक दिल टूट गया, जो एक
तू शायर है मैं तेरी शायरी मुझे तुमसे है कितने मिले तुम कितने दिन बाद मिले बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया तुम्हारो हाल डिस्टर्ब नहीं करूँगा मारी धड़कन नजर के सामने
કેવું છે આપની બધી ફરમાઈશ છે એટલે હું બધી વાર કારણ કે એક બાજુ ભજનની ફરમાઈશ છે એક બાજુ કીધું અમે તમે કેવું ગાઈ દો એટલે બેનું પણ અમુકને ભેગું ન થાય તલવાર ને જ્ઞાન બે અલગ અલગ નો રહે એક જ તમે એમ કહો ભજન તો ભજન ગાઈએ ભજન અને હિન્દી કહો તો હિન્દી ગાઈએ આમાં તો તમને એમ લાગે મોટી ફરમાઈશ મળી મેરા દિલ ને પુકારે કારણ કે જેટલા આનંદ આવે એવો આનંદ કરવો છો ને ઘણી બધી ફરમાઈશો કે પહેલા રામાયણ બહુ સરસ મજાનું ભજનની યાદી કરાવે મારે તારી જોડી બજાવી પડતી એવું જ કંઈક જૂનું અને જાણીતું ભજન
મારા ગુને મારા ગુવા ગમના પડે જીવને હા પર તારા
કાયદેસર રીતે જોતા બધા કલાકારોએ સિંગલ રાઉન્ડ લીધો અને વિવેકભાઈનો રાઉન્ડ આવે પણ એમણે એમ કીધું કે ત્રણેય કલાકારો સાથે બેસી એટલે તમને બધાને આનંદ કરાવે છે. કોક લોકગીતની ફરમાઈશ છે, કોક ભજનની ફરમાઈશ છે. ત્રણેય વસ્તુ આ મિક્સમાં ચાલે છે. પણ આગળ નવયુવાન ભાઈઓ બેઠા છે, એમની એક ફરમાઈશ છે. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડાયરાના સ્ટેજ ઉપર સેડ સોંગ નથી ગવાતા, આ નથી ગવાતું, તે નથી ગવાતું. પણ અહીંયા બેસીને કેટલાના દિલમાં રાજીપો થાય છે અમારા માટે મહત્વનું છે. અને આજનો નવયુવાન ભાઈઓ અને એમની કંઈક ફરમાઈશ છે. ભાઈ હમણાં રીલ બતાવી એટલે એમની એક ફરમાઈશ પૂરી કરું ત્યારે એ હું તો જાહેર કરું ને હંકાડે, એ હું તો જાહેર કરું ને હંકાડે, પછી બીજે દાડે ફોન કરી બોલાવે. એ મોટી નારાજ રાલચના ધરાની માં શિકોતર માને યાદ કરવાની એક ફરમાઈશ છે. કેવી રીતે માને યાદ કરું ત્યારે જેડી જેડી વાગે છે જાનાયું, જેડી વાગે છે જાનાયું, જેડી જેડી જે વાગે છે જાનાયું, માર ગાવું શિકોતરનું હાલરિયું. એ માર ગાવું શિકોતર
ઘણી બધી ફરમાઈશ છે પણ ઘણા લોકોની ફરમાઈશ છે ને કઈ દ્વારકાધીશને યાદ કરવાની ફરમાઈશ છે એ કાને આવો તો માખણના માંડશે એ કાને આવો તો માખણના માંડશે આ કાગજને વાદમ તારી વાટ છે આ કાગજને વાદમ તારી વાટ છે કાને આવો કાને આવો કાને આવો તો માખણના માંડશે એ કાને આવો તો માખણના માંડશે એકને ગોવાળો બગડામાં ગોતના રે એકને ગોવાળો બગડામાં ગોતના રે એના માટુયા પડિયામાં વાટ છે એના માટુયા પડિયામાં વાટ છે કાની આવો વિધિ મને